અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કોંગ્રેસ દ્વારા એક અનોખો અને પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો છે. જિલ્લાના વર્ષોથી પડતર પ્રશ્નો અને શામળાજી યાત્રાધામના અધૂરા વિકાસ મુદ્દે સરકાર અને વહીવટી તંત્રમાં જાગૃતિ આવે તે માટે કોંગ્રેસના આગેવાનો ભગવાન શામળિયાના ચરણોમાં પ્રાર્થના કરી છે. વિજય મુહૂર્ત બપોરે 12:39 મંદિર ખાતે ધ્વજા ચડાવી પ્રાર્થના પત્ર ભગવાન શામળિયાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું. કોંગ્રેસના નેતાઓએ શામળિયાજી ટાઉન પ્લાનિંગ સ્કીમને તાત્કાલિક મંજૂરી, વર્ષોથી પેન્ડિંગ વિકાસ કાર્યો પૂર્ણ કરવા તેમજ વિસ્થાપિત પરિવારોના યોગ્ય પુનર્વસનની માંગ ઉઠાવી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે 2011થી શરૂ થયેલી ટીપી યોજના હજુ સુધી પૂર્ણ રીતે અમલમાં આવી નથી અને યાત્રાળુઓ માટેની મૂળભૂત સુવિધાઓ પણ અધૂરી છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શામળિયાને ધ્વજા પણ ચડાવી છે. સાથે સાથે ભગવાનના ચરણોમાં એક પત્ર લખીને મૂક્યો છે કે ભગવાન 2011માં આ શામળાજી પરિસરનો જ માત્ર વિકાસ થયો છે. જે ટીપી સ્કીમ મંજૂર થવી જોઈએ તે મંજૂર થઈ નથી. 15 વર્ષથી પુનઃ વિસ્થાપિતો એની રાહ જોઈને બેઠા છે. કેટલાય દુકાનદારો અને મકાન માલિકો આજે ઘર વિહોણા પણ છે. ત્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા સત્તાધારીઓને સંવેદના જાગે, એવામાં જાગૃતિ આપે અને ભગવાન એમને બુદ્ધિ આપે, જેના કારણે આ શામળાજીનો વિકાસ થાય અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ થાય. સાથે સાથે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે આ જિલ્લાની અંદર કોંગ્રેસનો ધજા લહેરાય, જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકા એ કોંગ્રેસની થાય એ માટે પણ આજે ભગવાન શામળિયાના ચરણોમાં સૌએ સાથે મળીને પ્રાર્થના કરી છે. જય શામળિયા.